આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બીજા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આઈએસકેપીના આતંકીઓ સામે ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે। એટીએસની ટીમ તરફથી આ કાર્યવાહીથી એટીએસની ટીમે હૈદરાબાદથી ડોક્ટર સૈયદના ઘરેથી રાઇઝિન કબજે કર્યું છે। ડોક્ટર સૈયદ રાઇઝિન બનાવી 4 નવેમ્બરે અમદાવાદ આવ્યો હતો। આતંકી ડોક્ટર સૈયદ હથિયાર ચલાવવાનો જાણકાર હોવાનું પણ સામે આવ્યું છે। પોતાની સુરક્ષા અને પોલીસ સામે પ્રતિકાર માટે પણ તેણે હથિયાર રાખ્યા હતા। તો આખરે 3 આરોપી ક્યાં રોકાવાના હતા, કોની મદદ મેળવવાની હતી, કોને તે મળવા આવ્યા તે અંગે પૂછપરછ થઈ રહી છે। આ અંગે જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, હવે આ કેસમાં એટીએસે શું કાર્યવાહી કરી, શું સફળતા મળી છે એટીએસ? 7મી તારીખે મુખ્ય આરોપી એટલે કે મુખ્ય આતંકી ડોક્ટર સૈયદની અડાલજ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરવામાં આવી, કોર્ટમાં રજૂ પણ કરી દેવામાં આવ્યા હતા અને પછી અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને માહિતી આપવામાં આવી હતી। આજના દિવસની વાત કરીએ તો 6 તારીખથી લઈને અત્યાર સુધી એટલે કુલ 6 દિવસ થયા છે। એ સમયગાળા દરમિયાન પૂછપરછનો દોર હજુ પણ ચાલુ છે, કેમ કે મેટર આખી ખૂબ સેન્સિટિવ છે અને એવામાં દિલ્હીમાં પણ બ્લાસ્ટ થઈ ગયો એટલે પોલીસ પણ ખૂબ સતર્કતા રાખી રહી છે। દરેક બાબતો, નાની નાની બાબતો હોય અથવા તો મોટી બાબતો હોય, એની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આ કિસ્સામાં અત્યાર સુધી થયેલ પૂછપરછમાં એ હકીકત સામે આવી છે કે જે હથિયાર મળી આવ્યા હતા, ત્રણ બંદૂક હતા અને 30 જેટલા જીવતા કારતૂસ હતા, એ ડોક્ટર આતંકી સૈયદે પોતાના સ્વરક્ષણ માટે રાખ્યા હતા। કેમ કે તપાસમાં ખુલાસા એ પણ થયો છે કે ડોક્ટર સૈયદ એ પોતે ચાઇનાથી MBBS ભણેલો હતો, એટલે કે કેમિકલ બાબતોનો તે થોડા અંશે અથવા તો મહદ અંશે જાણકાર હતો। એટલા માટે એને એક રાઇઝિન નામનું ઝેર પણ બનાવ્યું હતું। એ રાઇઝિન નામનું ઝેર કેવી રીતે, ક્યાં, કોના પર ઉપયોગ કરવાનો હતો એ હજુ તપાસ ચાલી રહી છે અને કેમ કે આ મેટર ખૂબ સેન્સિટિવ છે એટલે એટીએસ દ્વારા પણ જે માહિતી અમને મળી રહી છે એ ખૂબ સેન્સિટાઇઝેશન કરીને આપવામાં આવી રહી છે। કોઈ પણ પ્રકારનું કાચું ન રહી જાય, કોઈ પણ પ્રકારનો ભય ના ફેલાય લોકોમાં, એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એટલે જે માહિતી આખી તપાસને, આખા મામલાને નુકસાન ન પહોંચે, ક્ષતિ ન થાય, ગોપનીયતા જળવાઈ રહે, એ તમામ બાબતોના આધારે માહિતી એટીએસ દ્વારા આપવામાં આવી રહી છે। હાલ જે માહિતી મળી છે સૂત્રો તરફથી, તો જે હથિયાર હતા એ હથિયારની સાથે જે કારતૂસ મળી આવ્યા હતા એ ડૉક્ટર સૈયદે પોતાના માટે રાખ્યા હતા અને જે જ્યારે અડાલજમાં પકડાયો ત્યારે એને એમ જ હતું કે આ રૂટીન લોકલ પોલીસનું કોઈ ચેકઅપ હશે એટલે એની રીતે ઊભો થઈ ગયો હતો, પણ હકીકતમાં એને ખ્યાલ ન હતી કે એ હવે મોટી જાળમાં ફસાવા જઈ રહ્યો છે। કેમ કે સામાન્ય સ્થાનિક પોલીસ સ્ટેશનની કોઈ ટીમ ન હતી। જ્યારે એની તપાસ કરવામાં આવી, ગાડી રોકવામાં આવી, કેમ કે એ હૈદરાબાદથી બાય રોડ આવ્યો હતો અને અનેક એવા સ્ટોપેજ પર એને ઊભા રહીને એટલે કે ગેપ સમયાંતરે એ અહીંયા સુધી પહોંચ્યો હશે। તો જ્યારે હૈદરાબાદથી નીકળ્યો હતો ત્યાંથી લઈને અત્યાર સુધી એને ક્યાં ક્યાં પેટ્રોલ ભરાવ્યું હતો અથવા તો ક્યાં ક્યાં એ રોકાયો હતો, ક્યાં ક્યાં એને કોઈકને મળ્યો હતો કે કેમ, એ તમામ પ્રકારની પૂછપરછો પણ ચાલી રહી છે। પણ સાથે સાથે એક હકીકત એ પણ સામે આવી છે, હૈદરાબાદમાં એનું જે ડૉક્ટર સૈયદનું ઘર છે, નિવાસસ્થાન છે, કે જ્યાં એને આ રાઇઝિન નામનું કેમિકલ બનાવ્યું હતું, ઝેરી પદાર્થ બનાવ્યો હતો, એ લગભગ એનું પ્રોસેસ હતી બનવાની એ પૂરી થઈ ગઈ હતી અને હવે એન્ડ યુઝર તરફ લઈ જવાનો હતો, એટલે કે એનો ઉપયોગ એટલે દુરુપયોગ આમ તો કહી શકાય, એ દુરુપયોગ અને એ જે કેમિકલ હતું, ઝેર હતું, એને કેવી રીતે લોકોને નુકસાન પહોંચાડી શકાય એ તૈયારીઓ પણ કરી લીધી હતી। એટલે જે જથ્થો હતો એ જથ્થો પણ એટીએસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે। સાથે સાથે અન્ય 2 આતંકી પકડાયા છે, એ 2 આતંકી ઉત્તર પ્રદેશના છે, એટલે ત્યાં પણ એટીએસની ટીમ પહોંચી છે, એમના ઘરે પણ તપાસ ચાલી રહી છે। એટલે કુલ 3 ટીમ એટીએસની અલગ અલગ જગ્યાએ કામ કરી રહી છે। સાથે સાથે અન્ય તપાસ એજન્સીઓ છે એ પણ આ કિસ્સામાં ઇન્વોલ્વ થયેલી જોવા મળી રહી છે, કેમ કે મેટર ખૂબ સેન્સિટિવ બની ગઈ છે। જેમ મેં ઉલ્લેખ કર્યો, દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા એ દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના પછી ગુજરાત એટીએસ પણ કોઈપણ પ્રકારની ભાંછોડ આ આખા મામલે રાખવા નથી માંગતી અને એટલા માટે જ આ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। અને આવનારા દિવસોમાં જ્યારે પૂછપરછ વધુ થશે ત્યારે અન્ય કેટલાક ખુલાસા પણ, મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં, કેમ કે અત્યાર સુધી સાંભળવામાં એવું આવતું હતું કે જેટલા આતંકીઓ પકડાતા હોય છે એમની પાસે કાં તો ડ્રગ્સ પકડાય અથવા તો હથિયારો પકડાય કે અન્ય કોઈ એવી ઘાતકી વસ્તુ પકડવામાં આવતી હોય છે, પણ આ કિસ્સામાં ડૉક્ટર સૈયદ છે એ ડૉક્ટર સૈયદે ઝેર બનાવ્યું હતું, એટલે આ આખો મામલો વધારે સેન્સિટિવ બની જાય છે અને આ ઝેર બનાવવામાં જેટલા એલિમેન્ટનો ઉપયોગ થતો હોય છે, એટલે કોઈ કેમિકલ અથવા તો કેમિસ્ટ્રીના એક્સપર્ટ હોય એની પણ આખા કિસ્સામાં મદદ લેવામાં આવશે। સાથે સાથે
લોકલ લોકો આની આખા કિસ્સામાં જોડાયેલા હતા જી, કે કેમ એ પણ પૂછપરછ જરૂરી બની જાય છે, કેમ કે જે આ ડૉક્ટર સૈયદ જ્યારે અમદાવાદ આવ્યો 6 તારીખે ત્યારે એ લાલ દરવાજા વિસ્તારની ગ્રાન્ડ ઇમેજ હોટલમાં રોકાયો હતો. ત્યાં પણ એટીએસની ટીમે તપાસ કરી છે. એટલે જ્યાં જ્યાં એ રોકાયો હતો, જ્યાં જ્યાં એનું કનેક્શન સામે આવશે, જે લોકેશન, એ લોકેશન પર જઈને એટીએસ તપાસ કરી રહી છે. અને આવનારા દિવસોમાં મહત્વના ખુલાસા, મહત્વની જાણકારી, ચોંકાવનારી